અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તરતા પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેનો લાભ વાંચન પ્રેમી નાગરિકો લઈ શકશે। રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનો અને વયસ્ક નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસે તે હેતુથી ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તરતા પુસ્તકાલયના લોકાર્પણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અશોક પંજવાણી અને મીનાબેન પંજવાણીના વરદ હસ્તે તરતા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજેશ શાહ, મોનાબેન શાહ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ વિશેષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ વાંચન પ્રેમી જનતા કરી શકશે। આ પુસ્તકાલયની વિશેષતા એ છે કે વાચકો પોતાની પસંદગીનું પુસ્તક લઈને વાંચી શકે છે અને વાંચન પૂર્ણ થયા બાદ તેને પરત મૂકી શકે છે। આ ઉપરાંત નાગરિકો પોતાના ઘરે રહેલા વધારાના પુસ્તકો પણ પુસ્તકાલયને ભેટ સ્વરૂપે આપી શકશે, જેથી વધુ લોકો સુધી જ્ઞાનનો લાભ પહોંચી શકે। રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તરતું પુસ્તકાલયનો વિચાર અમને અમેરિકામાં સિનિયર સિટીઝન હોમમાં જે આવા પુસ્તકાલય હતા એના પરથી આવ્યો અને અમે અહીંયા શરૂઆત નાના પાયે કરી 3 વર્ષ પહેલાં પર સ્ટેન્ડ મૂકીને। એનો પ્રતિભાવ જુઓ કે 3 વર્ષમાં તમારા બધા પુસ્તક જતા રહ્યા છે, એક પણ હાજર નહોતું। કે પછી રાજેશભાઈને ઈચ્છા હતી કે આપણે આવું કંઈક કન્ટેનરમાં સરસ બનાવીએ, એટલે મેં આ પુસ્તકાલયનું એ થયું। ઘણા બધાને આમંત્રણ પત્રિકા વાપરીને થયું કે તરતું પુસ્તકાલય એટલે શું, એટલે ઘણા બધા એ તરતું એટલે બધાને એમ કે પાણીમાં તરતું, પણ આ આપણું હવામાં તરતું પુસ્તક છે। એક હાથમાંથી બીજા હાથમાં જાય, પાછું આવે, બીજા હાથમાં જાય, એટલે આનું નામ એટલે તરતું પુસ્તકાલય રાખ્યું છે। આજે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના દ્વારા અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તરતું લાઇબ્રેરી, જેનું નામ જ તરતું લાઇબ્રેરી સાંભળીને આપણને એમ લાગે કે શું હશે, એ જે લાઇબ્રેરી અહીંયા આગળ એનું જે ઉદ્ઘાટન કરવા માર્યું છે તેના બદલ હું ખૂબ જેમને આ વિચાર આવ્યો એમનો હું ખૂબ આભાર માનું છું। ખૂબ જ સરસ લાઇબ્રેરી અત્યારે અંદરથી આપણે જોઈ રહ્યા છીએ તો એટલા બધા પુસ્તકો સાથે કે જે બી માણસને જે બી અહીંયા આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવશે એ અહીંયા આગળ જરૂર એક વિઝિટ તો કરશે અને કદાચ આ પુસ્તકોનો લાભ લેશે। આપણો અભિગમ એમ છે કે આજકાલ લોકો વધારેમાં વધારે પુસ્તકો વાંચે અને એનો પ્રચાર કરે, અને આ જે વિચાર આવ્યો અને અમારા રોટેરિયન રાજેશભાઈ શાહ અને મોના શાહના અભિગમને આજે અહીંયા આગળ આજે એની આપણે અહીંયા પ્રસ્થાપ કરી છે, એના બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું। અને આ લાઇબ્રેરીનો ખૂબ લોકો લાભ લે અને બધા અહીંયા આવે, બધા એકબીજાને એનો પ્રચાર કરે એની અપેક્ષા રાખું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।